યાચું અરજ મુજ આપ ચરણે મહામુક્તિ માર્ગ પ્રગટ કરતા રાજ પ્રભુને નમીને ઈચ્છું છું અનુસરણ આપ ચરણે યદી ચૈતન્યે મુકુર ઇવ ભાશ્ચિદચિત સમં ભાન્તિ દ્રવ્ય વ્યયજનિલ સંતોંતરહિતા જગત સાક્ષી માર્ગ પ્રકટન પરો ભાનુરિવયો મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્ર સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 11 મુનિ સમાગમ. એમાં થોડું આપણે યથાશક્તિ વિચાર્યું. 9 બોલ છે, એમાં બીજો બોલ છે તપ. એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યોગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ 3 એણે તપના પેટા પાડ્યા છે તે પણ ખરા છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતાં થતાં કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાડી શકાય છે અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જો એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે. અભયદાન નામનો પ્રથમ સિદ્ધાંત બતાવ્યો. હવે બીજો સિદ્ધાંત બતાવે છે તપ. કે તપમાં પણ સર્વજ્ઞ ભગવંતે જિનેશ્વરોએ જે ઉપદેશ આપ્યો છે તે ખરેખર અનુપમ છે, જેને કોઈ ઉપમા આપી શકાતી નથી, જેને કોઈ સાથે સરખાવી શકાતું નથી એવો છે, સર્વોત્કૃષ્ટ છે, બેજોડ છે. અને તપના મહાન યોગથી હું આ માળવા દેશનું રાજ્ય પામ્યો છું. પૂર્વ ભવમાં કરેલા છે, પૂર્વ પ્રારબ્ધ છે, પ્રારબ્ધ સંચિત કર્મ છે અને મનુષ્ય ભવ તો મળ્યો એટલે એટલા પુણ્ય જ છે. એમાં પણ રાજા થયો એટલે કેટલોક પાપનો ઉદય છે, પણ તેમ છતાં પણ મને એ સત્તા ભોગવવાનું મળ્યું. એટલે એ પ્રમાણે કોઈક તપ કર્યા હોય ત્યારે જ મને આવો સત્તા, અધિકાર, લક્ષ્મી વગેરે મળે. એટલે એ પણ હું સમજું છું કે સાચું જ છે. તપના પ્રભાવે મળ્યું છે એ પણ સમજું છું. મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ 3 એણે તપના પેટા પાડ્યા છે. પેટા પાડવા એટલે શું? પેલું તો મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. માતા કેમ કહેવાય છે? તો કે સંયમનું રક્ષણ કરે છે માટે 5 સમિતિ, 3 ગુપ્તિ એ 8 અષ્ટ પ્રવચન માતા કહેવાય. જગન્યમાં જગન્ય મિનિમમ કોઈને અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય એટલું જ હોય, એટલું જ કરી શકે, એટલે કે પાલન કરી શકે, આજ્ઞા પાલન થઈ શકે તો એ મોક્ષે જઈ શકે. આટલું બધું તો એનું મહાત્મ્ય છે. તો એ 5 સમિતિ, 3 ગુપ્તિ, 3 ગુપ્તિમાં મન, વચન, કાય ગુપ્તિ તો એ તપમાં લઈ લીધા છે. પેટા પાડ્યા છે એટલે ખાતા પાડ્યા છે, પ્રકાર પાડ્યા છે, ગૌણપણે લઈ લીધું છે. જેણે જૂના ચોપડા, દેશી ચોપડા લખાયેલા જોયા હોય તો લાલ કલરનું મોટે ભાગે કપડું વીંટાળ્યું હોય, પુઠ્ઠા ઉપર દોરી વીંટાળી હોય, એની અંદર જે કોરા પાના હોય એના અમુક માપના જ હોય, એની 8 સળ પાડવામાં આવતી. બરાબર? વડ પાડે કે સળ પાડે એ 8 પાડે અને એ 8માં બધી રકમ લખાય એટલે ખતવણી થાય. પછી વધારાની કેટલીક રકમ હોય એ વધારાના સળ પાડીને એ ખાતે ચોપડે ચડાવ્યું હોય અને પછી બીજે પાને લેવાનું હોય વગેરે વગેરે આપણે જાણીએ છીએ. થોડુંક પણ જેણે જોયું છે એને તરત જ રિલેટ થશે. તો એ પેટા પાડ્યા કહેવાય.
પેટા પાડવા કોને કહેવાય એની વાત છે કે પેટા પ્રકારે ગૌણ રીતે એ તો રહેલું જ છે, પ્રકાર પાડ્યા છે એ પણ રહેલું છે, પણ એની સાથે સાથે વધારાના સળ પાડીને જે કાંઈ ચોપડામાં વિગત લખાઈ મુકાય છે એટલે એ પણ પેટા પાડ્યા કહેવાય છે. એમાં 12 પ્રકારમાં મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ નથી આવતું, એમાં આપણે કહીએ એટલે કૃપાળુદેવે મૂક્યું કે 3 તપના પેટા પાડ્યા છે. 6 આભ્યંતર તપ અને 6 બાહ્ય તપ. એમાં મન, વચન, કાયની ગુપ્તિ આવતી નથી, એટલે 12 પ્રકારમાં નથી આવતી તેમ છતાં મૂક્યા છે. તો કે એ તો એમાં રહેલા જ છે, મનથી, વચનથી, કાયાથી તો કરવાનું છે. એટલે એ જેમ કે કોઈ પણ ભાવનાનું આપણે નામ લઈએ 4, 12, 8, 16 બધું, પણ આત્મભાવના શબ્દ નથી આવતો, એમાં આપણે દલીલ કરીએ તો કૃપાળુદેવ કહે કે કોઈ દલીલ એવી ન કરી જાય, એટલે લખી દીધું આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. કે કોઈ પણ ભાવના ભાવો એમાં આત્મા તો છે જ, અને આત્મા જ ભાવનારો છે, અને જે ભાવે છે તે ભાવના છે. એટલે ષટકારક જેમાં સમાય છે તેવો આત્મા અને આત્મભાવના. તો બધી ભાવનામાં ભાવના, આત્મભાવના પ્રકાર ન હોવા છતાં એ મુખ્ય છે. તેવી જ રીતે તપના 12 પ્રકાર હોવા છતાં મનથી, વચનથી, કાયાના યોગથી કરવાનું હોવાથી એ તપના પેટા પ્રકાર છે. તો મનોગુપ્તિ કેવી રીતે ટૂંકમાં આપણે લઈએ. મનોરાજ્ય જ બધું ભોગવતું હોય છે, મનનું જ સામ્રાજ્ય છે. મન વિશે જેટલું કહીએ તેટલું થોડું. તો એવું મરકટ મન, અને એને અહીંયા કહ્યું કે મનોગુપ્તિ, ગોપવવું, રક્ષણ કરવું. ગોપવવું એટલે છુપાવવું પણ કહેવાય, અને રક્ષણ કરવું, રિઝર્વ રાખવું, અને એની રક્ષા કરવી, પ્રોટેક્ટ કરવું, રાખી મૂકવું એ પણ કહેવાય. કે મન હોવા છતાં એને આત્માના ઉપયોગ રૂપે જ પ્રવર્તાવો, રાખી મૂકવું, એને મનના રોલમાં, સંકલ્પ વિકલ્પમાં ન જવા દેવું, તે પણ મનોગુપ્તિ છે. તો મનોગુપ્તિ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો દ્રવ્યથી કેવી રીતે કહેવાય? તો કે કોઈ પણ પ્રકારના આરંભ સમારંભમાં ન પ્રવર્તવું તે મનોગુપ્તિ દ્રવ્યથી કહેવાય. સ્થૂળ દૃષ્ટિએ, મટીરિયાલિસ્ટિક રીતે, બાહ્ય રીતે, વ્યવહારથી, ઉપચારથી જે કયો તે, તો કે સ્થૂળ દૃષ્ટિએનો અર્થ થાય કે કોઈ પણ પ્રકારના આરંભ સમારંભમાં કહેતા હિંસાના ભાવમાં, ક્રિયામાં, પ્રવૃત્તિમાં મનોવ્યાપાર ન રોકાય, તેનું નામ મનોગુપ્તિ. એટલે કે કાંઈ કરવું નહીં તો કાંઈ કરવું નહીં. આ બોલાય છે તો પણ વાયુકાયના જીવો હણાય છે. સ્પીકર, લાઉડસ્પીકર, માઇક વગેરે વાપરીએ છીએ તો અગ્નિકાયના જીવો હણાય છે. બીજા પણ જે કાંઈ સાધન વાપરીએ છીએ તો એ બધું હણાય જ છે. તો ભગવાન કહે છે કે સમાધિમાં આવવું હોય, સમાધિ ભાવ કરવો હોય તો કાયોત્સર્ગ સમાધિમાં જ બેસવા જેવું છે. હાથ પગ વાળી દેવા, નયન નીચે ઢાળી દેવા, અને હાથથી કંઈ જ કરવું નહીં એ પણ વાળી દેવા કાયોત્સર્ગમાં, અથવા તો લટકતા ઊભા રાખી દઈએ તે. તો ખરેખર કાંઈ ન કરવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે, પણ એટલું ન થાય ત્યાં સુધી તો કે દ્રવ્યથી દેખીતી રીતે બને તેટલો આરંભ સમારંભ ઓછો કરે. આરંભ સમારંભ એટલે પ્રસંગો, ઉત્સવો જ ઉજવવા એવું નથી. એને સમારંભ કહીએ છીએ, સમારોહ કહીએ છીએ, એમ નહીં. આરંભ, શરૂઆત કરવી, કોઈ પણ કાર્યની શરૂઆત કરવી. કોઈ પણ કાર્ય કે જમવા બોલાવા છે, જમવા જવાનું છે, અગર તો યાત્રામાં જવાનું છે, તો જે કાંઈ બધી વિચાર કર્યો, સંકલ્પ કર્યો, ત્યાં એ સમરંભ કહેવાય. સમરંભ. પછી એની તૈયારી કરીએ કે જેટલું બધું કાંઈ જોઈએ, જોઈતી સાધન સામગ્રી, ગ્રોસરીઝ જોઈએ તો એમ, જમવાનું બોલાવ્યા હોય તો એ બધી વસ્તુ, યાત્રામાં જવાનું હોય તો એ બધી વસ્તુ, એટલે જે પ્રેપરેશન્સ કહીએ, તૈયારી કરીએ તે સમરંભ પછી સમારંભ કહેવાય. અને આરંભ એટલે ખરેખર એ ક્રિયા આરંભી દીધી. ખરેખર જમવા બોલાવ્યાને જાતે રસોઈ કરવાની હોય કે કરાવવાની હોય તો એ પ્રમાણે આપણે કરીએ તો એ આપણે એ ક્રિયામાં રોકાયા, એ સમારંભ કર્યો, એ હિંસા થઈ. એવી જ રીતે યાત્રામાં જવામાં ટ્રેન, પ્લેન જ્યાં પણ બેઠા, કે પદયાત્રા તો ચાલવાની ક્રિયા કરી તો ત્યાં એ આરંભ થઈ ગયો, તે હિંસાનો આરંભ થઈ ગયો. એટલે આ સમરંભ, સમારંભ, આરંભ 3 શબ્દ છે જે આપણે પ્રાતઃકાળની આલોચનામાં રોજ ગાઈએ છીએ. સમરંભ, સમારંભ, આરંભ, મનવચતન કીને પ્રારંભ, કૃતકારિત કે અનુમોદિત, ક્રોધાદિ ચતુષ્ટય ધરી કે બધું વગેરે વગેરે આવે છે તે. તો અહીંયા પેલું લખી દીધું કે તપ, અને એમાં પણ દ્રવ્યથી મનોગુપ્તિ કેવી રીતે છે તો કે આરંભ સમારંભમાં ન પ્રવર્તે. ક્ષેત્રથી શું તો કે બેઠા હોય અહીંયા કાંઈ ન કરીએ પણ મનથી બધે જઈ આવીએ, કે ઓસ્ટ્રેલિયામાં આમ, અમેરિકામાં આમ, જાપાનમાં ત્યારે આમ, બીજાના ઘરે આમ થયું, ત્રીજા ગામમાં આમ થયું, ચોથા કુટુંબમાં આમ થયું. તો આ બધું જ્યાં બેઠા હોય, જ્યાં હોય ત્યાંથી આખા દેશમાં, આખા દેશમાં અને આખા લોકમાં પ્રવૃત્તિ આવે, જઈ આવે તો એ પણ ન ચાલે. એટલે ક્ષેત્રથી થયું. ક્ષેત્રથી પણ મન ઉપર કંટ્રોલ છે. કાળથી શું તો કે થોડીક વાર એક સામાયિક કરી, 2 કલાક સ્વાધ્યાય કર્યો, પ્રતિક્રમણ કર્યું, ભક્તિ કરી, પૂજા કરી, એટલો વખત તો એમ પણ નહીં.
એ 24 કલાકની વાત છે, રાત દિવસની વાત છે, અને આ જીવન વાત છે, 5-10 વર્ષની વાત નથી. તો એ આજીવન આ કાળથી પણ મનોગુપ્તી રાખવી. અને ભાવથી શું, તો કે જૂનું ને જાણીતું આપણું સમય સમયે ભાવ કરીએ છીએ, પરિણમન થાય છે, પર્યાય પલટાયા કરે છે. તો એક સાથે કોઈ જીવ એક સમયે જ જીવે છે, બે જ સમય જીવી શકતો નથી. કોઈ પણ જીવ, કોઈ પણ જંતુ જેમ એક જ સેકન્ડ પસાર થાય છે, દેખાય છે, કોઈ એક સાથે 2 સેકન્ડ જીવી શકે નહીં, કાંઈ કરી શકે નહીં. તો સેકન્ડથી પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાજન કે જેનું ફર્ધર વિભાજન થઈ શકતું નથી, આગળ થઈ શકતું નથી, એવો કાળનો નાનામાં નાનો સમય ભાગ એ સમય કે જે એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વહી ગયા એમ કહે છે. તો ભાવથી સમય સમયે વિષય કશાય રાગ દ્વેષ ગમા અણગમામાં પરિણમન ન કરે, એમાં ન જાય. તો વિતરાગ જ થાય કે બીજું કંઈ, તો કે આ તપનો પ્રકાર છે. આ મનોગુપ્તી જો આવડી જાય તો એ વિતરાગ જ હોય. સમ્યક દૃષ્ટિ તો ઓછામાં ઓછું, અને સમ્યક દર્શન થાય એટલે વિતરાગ થવાના જ છે. એટલે આ મનોગુપ્તીની વાત છે. પછી વચનગુપ્તી કેવી રીતે, તો કે દ્રવ્યથી 4 વિકથા ન કરે. તો 4 વિકથામાં આપણું માથું ઉતારી લીધું, કાં તો ભોજનની કથા હોય, કાં તો સ્ત્રી પુરુષની હોય, ભાઈ બહેનની હોય, અને કાં તો દેશકથા રાષ્ટ્રકથા હોય, કાં તો રાજકથા હોય. આ સિવાય કંઈ લગભગ હોય નહીં. એટલે એ 4 કથા કરવી નહીં. એટલે મુખ્ય 4 વિકથા, બાકી તો ગૌણપણે ગોમટસારની સાક્ષીએ 25 વિકથા છે, તો એકેય વિકથા કરવી નહીં. ક્ષેત્રથી આખા લોકની ન કરવી, અહીં બેઠા બીજાની માંડીએ તે એ પણ ન કરવી. આ વચનની વાત આવી, પેલું મનની વાત હતી. પછી કાળમાં જીવન પર્યંત ન કરે. અને ભાવથી તો કે સાવધ્ય એટલે કે પાપકારી દોષકારી દોષયુક્ત વચન ન બોલે, તે વચનગુપ્તી. વચન વિશે ઘણીવાર આવી ગયું છે કે સત્ય ભાષાના પ્રકાર, અસત્ય ભાષા કોને કહેવાય, સત્યાસત્ય કોને કહેવાય, વ્યવહાર સત્ય કોને કહેવાય, પરમાર્થ સત્ય કોને કહેવાય વગેરે. તો એ કરવાનું નથી. એને પણ વાણી અને પાણી 2 અમૂલ છે. આખા જગતમાં જીવ ગમે ત્યાં જાય તો 2 વસ્તુ અમૂલ્ય કહેવાય. સૌથી વધારે 2 વસ્તુ, આત્મા તો ખરો જ બધાનો, પણ આત્માને 2 વસ્તુ કઈ અમૂલ્ય, એક પાણી, બીજું વાણી. અને ત્રીજું તે કાયગુપ્તી, મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી. દેખીતી વાત છે કે શરીરથી એટલે દ્રવ્યથી શું નહીં કરવાનું શરીરનું, તો કે શરીરની સેવા શુશ્રૂષા સાર સંભાળ ઝાડ જંજાળ આડ પંપાળ કરીએ છીએ તે ન કરવી, એટલે કે કાયગુપ્તી. એટલે બાહ્ય સૌંદર્ય દેખાવમાં તો ન જ જવું, એનો લક્ષ્ય તો કરવાનો જ નથી. પણ જે કંઈ ઓછામાં ઓછું અનિવાર્યપણે કરવું પડે છે એ પણ દેહની સાથે હોવા છતાં દેહ તે મારો નહીં, એ પારકોક છે, અને પારકી વેઠ ગણીને કરવું તેનું નામ કાયગુપ્તી. પરાણે પરાણે અનાસક્ત ભાવે કરવું તે કાયગુપ્તી, તે દ્રવ્યથી. પછી ક્ષેત્રથી તો કે આખા લોકમાં એના વિશે કંઈ ચિંતવું નહીં. અહીંયા જ કાયા ધરીને બેઠા હોય, પણ શરીરથી પણ કેટલીક વસ્તુ થઈ શકતી હોય તો કે લોક આખાનું કરે, દુનિયા આખી ન કરે, તો એ પણ કરવા જેવું નથી. બેઠા હોય એક જગ્યાએ, પણ ચેષ્ટાથી ઈશારાથી સંજ્ઞાથી દૂર રહેલા હોય. ફોન પર શું છે, કાયા છે, હાથમાં રિસીવર છે, હાથથી નથી તો મુખથી બોલે છે, પણ કંઈક એવો પ્રયાસ કરે છે. તો ગમે ત્યાં બેઠેલો હોય, ગામ પરગામ કુટુંબ દેશ વિદેશ ગમે ત્યાં, તો એની સાથે કરે છે, એ કાયગુપ્તી થઈ છે. ત્યાં જે વચન બોલાય છે, ત્યાં જે ચેષ્ટા થાય છે, અને જો દેખીતી રીતે હોય, સામસામા દેખાય તેવા ફોન, હવે તો બધું આવી ગયું, તો તેમાં પણ એ કાયગુપ્તી છે, તો કે એ પણ હું કરું નહીં. પછી કાળથી એટલે આજીવન કરવું નહીં. અને ભાવથી તો કે જે કંઈ સાવધ્ય પાપકારી પ્રવૃત્તિ છે તે કાયાથી હું ન કરું. મનથી કેટલો કંટ્રોલ નથી તો થઈ જાય, વચનથી પણ કોઈક વાર બોલાઈ જાય, કહેવાય જાય, પણ પછી કાયાથી તો ન જ કરું. હું તને ખીજાઈશ, હું તને મારીશ, જતો રહે, એમ કદાચ બોલતા બોલાઈ જાય, પણ ખરેખર બોલે અને પછી ખરેખર મારે, અથવા તો ખરેખર એ પ્રમાણે દોષને પાપમાં પડે, બેમાં ફરક છે. તો કે પેલું વચનગુપ્તી છે, પહેલાં તો મન ઉપર કંટ્રોલ હોવો જોઈએ, પછી વચન ઉપર, અને છેલ્લે કાયા ઉપર. ખરેખર તો પેલો કાયા પર છે, પછી વચન પર છે, અને પછી મન પર છે. તો આ રીતે 12 તપના પ્રકાર તો આપ જાણો છો એટલે લેતા નથી, કે અનશન, ઉણોદરી, અવમૌદર્ય, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ અને કાયક્લેશ, આ બાહ્ય તપ થયા. અને આંતરિક તપમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય અને ધ્યાન, એ છેવટનું તપ કહ્યું. એટલે આ બધા તપના પ્રકાર છે. તો તપના પેટા પાડ્યા છે, તે પણ ખરા છે એમ લખે છે. કૃપાળુદેવ ખરા શબ્દ બહુ લખે, ખરું, ખરો, ખરેખર, ખરું. અહીંયા ખરા છે, આપણે પણ બોલીએ છીએ.
આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતાં થતાં કાળે કરીને લઈ થઈ જાય છે. આ તપનો મહિમા શું? તો કે જે સમયે પર્યાય પરિણમન થાય છે, બગાડો થાય છે, વિભાવ દશાને ભજે છે, તે બધા જ વિકાર છે. વિકાર એટલે માત્ર કામ વાસના, વિષય વાસના નહીં, પણ બધું જ આવી જાય. તે જે ફેરફાર આવે, જે ચેન્જ આવે, જે પરિવર્તન આવે, જે પલટન થાય, જે પરિવર્તનનું નર્તન થાય, તે કાંઈ પણ નહીં જોઈએ. તે શાંત થઈ જાય છે અને કાળે કરીને સમયાંતરે લઈ થઈ જાય છે, નાશ પામે છે. તેથી કરીને બંધાતી કર્મની જાળ અટકી પડે છે. જીવ વિભાવ દશાને ભજે નહીં, એટલે સ્વભાવ મારીએ એટલે નવો કર્મ બંધ થતો નથી, જૂનો છે તેની નિર્જરા થઈ જાય છે. ગણિત તો બહુ સરળ છે અને આત્મા એમ તો સરળ છે. સરળતા દાખવે તો સરળ છે અને સત પણ સરળ છે. એટલે ત્રણેયનો સરવાળો થઈ જાય છે. સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાડી શકાય છે. તપ હોવાથી વૈરાગ્ય પણ છે અને ધર્મ પણ પાડે છે અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. ખરેખર મોટું સુખ આપનારું આ તપ છે. જો એનો સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે. એટલે અભયદાન પછી તપની વાત આવી. આપણે મોક્ષમાળામાં લેવાનું છે કે ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન. ત્યારે પણ લખ્યું કે અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. સત્યશીલ અને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. એમાં મુખ્ય મુદ્દો શું છે? ભાખ્યું ભાષણમાં ભગવાન, તે સર્વજ્ઞ ભગવંતે, તે જીનેશ્વર ભગવંતે દેશના સમવસ્ત્રણમાં આ પ્રમાણે બોધ્યું હતું, આ પ્રમાણે બોધ્યું છે. ત્રીજો મુદ્દો છે ભાવ. ભાવ વિશે એણે કેવો ઉપદેશ આપ્યો છે એ પણ ખરો જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી? ભાવ એ તો ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુ ભલી લાગત તેમ હતું. ભાવ વિના ધર્મ પાડી શકાતો નથી. ત્યારે ધર્મ પાડ્યા વિના મુક્તિ ક્યાંથી હોય? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. ભાવ એટલે શું? આપને જ સમજાઈ જાય, મને તો ન સમજાય કે ભાવ કોને કેવો. પહેલો તો ભાવ એટલે વસ્તુનો ભાવ શું છે, એટલે કિંમત શું છે, આનો દર શું છે, આ કયા રેટથી આપશો, અથવા ઇન્ટરેસ્ટ રેટ શું છે, વ્યાજનો દર શું છે, એ પણ ભાવ છે. અહીંયા વસ્તુનો ભાવ શું છે, ચીજ વસ્તુનો ભાવ શું છે, એ પણ ભાવ છે. પહેલો ભાવ કહેતા એ ભાવ યાદ આવે. સ્વાધ્યાય કરતા હોય એટલે આત્મભાવને સ્વભાવ જ યાદ આવે, પણ સામાન્ય રીતે ભાવ કહે એટલે આ યાદ આવે. તો ભાવ અને પરિણામ તો પ્રભુશ્રીજીએ બોધમાં સુંદર મૂકેલું છે. આખા ઉપદેશામૃતજીનો સાર તો કે વસ્તુ તો બે, વસ્તુની વાત આવે એટલે આત્મદ્રવ્યની, જળ ને ચેતન. પછી આત્માની વાત આવે ચેતન દ્રવ્યની, તો કે બે વસ્તુ કરવાની છે, બે વસ્તુ સમજવાની છે, એક ભાવ અને બીજું પરિણામ. તો ભાવ એટલે કિંમત, ભાવ એટલે દર. પછી ભૂ સંસ્કૃતમાં ક્રિયાપદ છે, એટલે કે હોવું અને થવું. એટલે ભાવ કહેતા અસ્તિત્વ. એટલે અહીંયા ભાવ કીધો, વસ્તુનો દર કીધો, પછી અસ્તિત્વ કીધો, પછી સ્વભાવ કીધો. તેમ ભાવ એટલે ઘણી બધી વસ્તુ થાય છે. ભાવ એટલે આપણે કહીએ કે મારો કહેવાનો આવો ભાવ ન હતો, આપને ગેરસમજ થઈ અથવા મને ગેરસમજ થઈ. તો ત્યાં ભાવ એટલે શું છે? વૃત્તિ અને ઈરાદો. મારો કહેવાનો આશય આવો નહોતો, મારો અભિપ્રાય આવો નહોતો, મારો ઈરાદો આવો નહોતો, મારી વૃત્તિ આવી નહોતી, મારી લાગણી આવી નહોતી, એ પણ ભાવ છે. ઘણીવાર આપણે કહીએ કે બંને વચ્ચે સારો ભાવ છે, સારો મેળ છે, તો આ બંનેને એકબીજા પ્રત્યે સારો હેત પ્રીતિ છે, તો ત્યાં ભાવનો અર્થ વાત્સલ્ય, હેત, પ્રીતિ એમાં જાય છે. તો ભાવના ઘણા અર્થ થતા હશે. ભાવ એટલે સ્વભાવ, ભાવ એટલે સ્થિતિ. એ પણ થાય કે મેં એને આ ભાવે કીધેલું હતું, તો ત્યાં તે ભાવમાં સ્થિતિ થઈ હતી ને કીધેલું હતું કે આ સ્ત્રી ભાવે કહેવાયું, આ પુરુષ ભાવે કહેવાયું, આ ભાઈના નાતે કહેવાયું, આ બહેનના નાતે કહેવાયું, આ માતા પિતા તરીકે કહેવાયું, આ સંતાન તરીકે કહેવાયું. એ જે તરીકે મૂકીએ છીએ, જે રોલ મૂકીએ છીએ, તો ત્યાં પણ એ સ્થિતિ છે, સ્ટેજ છે અને એ ભાવ કહેવાય. અને મૂળમાં મુદ્દો અહીંયા જે ભાવ એટલે ગુણ અને ધર્મ. અહીંયા ભાવ વિના કંઈ નથી એમ કહીએ છીએ, ત્યારે ગુણ વિના કે ધર્મ વિના કાંઈ નથી. તો ત્યાં પ્રશ્ન થાય કે આત્માના તો અનંત ગુણ ને અનંત ધર્મ છે, તો અહીંયા ભાવમાં કેવી રીતે લેવું? તો કે મુખ્ય તો 5 ભાવ છે, તો એ ભાવ પણ આવી ગયા. કયા 5 ભાવ છે? તો કે ઔપશમિકૌ, ક્ષાયિકૌ, મિશ્રશ્ચ, જીવસ્ય, સ્વતત્વમ, ઔદયિક, પારિણામિકૌ ચ. મોક્ષશાસ્ત્રના 10 અધ્યાય, એમાં બીજા અધ્યાયનું પહેલું સૂત્ર. તો 5 ભાવ એ જીવના મુખ્ય 5 ભાવ છે. કયા ભાવ છે? તો કે સ્વતત્વમ છે.
પોતાની સાથે રહેલા છે, સતત્વભૂત છે. એ કયા રહેલા છે? તો કે ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઉપશમ ભાવ, ઔદયિક ભાવ અને પરિણામિક ભાવ. તો આ 5 ભાવ મુખ્ય છે. તો જીવને, અને છઠ્ઠો સાનિપાતિક કેટલીક વાર લેવાય છે, પણ અહીંયા 5 અસાધારણ ભાવ છે. સ્વતત્વમ છે, આત્માના જ છે, બીજા કોઈના નથી, અને એની સાથે રહેલા છે. તો કે આ 5 ભાવનું શું કામ આટલું મહાત્મ્ય? તો કે જીવના અનંતા ભાવ, એટલે કે અનંત ભાવ ભેદે ભરેલી ભલી જીનેશ્વરની વાણી. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. તો કે અનંત ભાવ છે, અનંત ભેદ છે, અનંત પ્રકાર છે, અનંત ગુણ છે, અનંત ધર્માત્મક વસ્તુ છે. પણ આ મુખ્ય 5 એના કારણ ભાવ છે, એના કારણ છે. એટલે એ 5 ભાવની મહત્તા છે કે અનંત ભાવ કરે છે કયા વડે, શેના વડે, શું કામ કરી શકે છે? તો જે કાં તો ઉપશમ ભાવ છે, કાં તો ક્ષાયિક ભાવ છે, કાં તો ઉદય ભાવ છે. જે કાંઈ જીવને છે, કોઈ પણ જંતુને છે, તે મૂળમાં મુદ્દો પેલો ઉદય ભાવ તો છે જ, પૂર્વે બાંધી આવ્યો છે, અને ઉદયમાં આવે છે તે ઉદયિક ભાવ છે. એટલે આ 5 ભાવ કારણ ભાવ હોવાથી એની મહત્તા છે. એટલે આ જીવના અસાધારણ ભાવ, આ ભાવની વાત થઈ. અહીંયા જે કહ્યું છે કે ભાવ નથી તો કાંઈ નથી, એટલે ચોખ્ખું ચણક કહી દીધું કે શુદ્ધ ભાવ નથી તો કાંઈ નથી, શુદ્ધ ઉપયોગ નથી તો કાંઈ નથી, આત્માનો શુદ્ધ ધર્મ નથી તો કાંઈ નથી. સ્વધર્મ શું? તો કે સ્વધર્મ પરધર્મ, એટલે પોતે માને છે તે ધર્મ અને બીજો માને છે તે ધર્મ, એ વાત અહીં નથી. સ્વધર્મ કહેતા સ્વ અનંત ચતુષ્ટય, પોતાની પાસે ગુણ લક્ષણ રહેલા છે તે. આપણે ઘણીવાર ગાઈએ છીએ, ભાવે ધર્મ આરાધીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવન ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. તો એ શું છે? ભાવથી જ છે. દાનશીલ તપભાવ, એમાં પણ છેલ્લું મૂક્યું, ચોથું મૂક્યું. દાનશીલ તપભાવ 4 પ્રકારમાં છેલ્લો પ્રપોર્શન છે તે ચોથો ભાગ ભાવનો મૂક્યો. એટલે વધારે 75%થી તો એની શરૂઆત થાય. પહેલાં દાનશીલ અને તપ 25-25ના ભાગ પડો તો 75% એ પાસ, અને પછી પૂરું કરે 75-76થી 100ની પ્રક્રિયા. ત્યારે એને ભાવ કીધો, શુદ્ધ ભાવ કીધો, કેવલ જ્ઞાન કીધો, શુક્લ ધ્યાન કીધું, બધું કીધું. એના મૂળમાં આ રહેલું છે. તો ભાવ નથી તો કાંઈ નથી, શુદ્ધ ભાવને સુની કિર્યા, બેઉમાં અંતર કહેતોજી, જલ હલતો સૂરજને ખજવો તાસ તેજમાં તેતોજી. ભાવના 15 આના કીધા છે, રૂપિયાના આના 16માં. બાકીના જે કાંઈ 1 આનાના 4 પૈસા વધ્યા એમાં ક્રિયા વગેરે બધું આવે, પણ ભાવ મુખ્ય છે તે 15 આના ભાવના છે. જઈએ આગળ. ભાવમાં બધું આવી ગયું, અસ્તિત્વ કીધું ત્યાં જ બધું આવી ગયું. હોવું ને થવું, તું જે સ્વરૂપે છે તે થયા કર, બીજા કોઈ ભાવનું કામ નથી. વિભાવ પર ભાવ નહીં કરવાના, પોતે જે સ્વરૂપે છે તે સ્વભાવે રહેવું, તે ભાવ. તો ભાવ હોય તો બધું છે, ભાવ નથી તો કાંઈ નથી. ચોથો સિદ્ધાંત બ્રહ્મચર્ય. અહો, બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે. સઘળા મહાવિકારોમાં કામ વિકાર એ અગ્રેસર છે, તેને દમન કરવો એ મહાદુર્ઘટ છે, અને એને દહન કરવાથી ફળ પણ મહાશાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ કશીએ નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે જ. તો આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે. બ્રહ્મચર્ય, બ્રહ્મ કહેતા આત્મા, આત્મામાં ચરવું, ફરવું, સ્થિર થવું, આત્મામાં જ રહેવું, આત્મામાં બેસવું, આત્મામાં ઊભવું, આત્માનો ચારો ચરવો, એટલે કે ચાલવું, ઊભવું, ઉઠવું, બેસવું, બધું જ આત્મામાં, આત્મામાં, આત્મામાં. તો આમ તો આત્મામાં જ કરીએ છીએ, પણ પોતે ભાવ સંભાળીને, સ્વરૂપ સંભાળીને કરતો નથી. આત્મા જ ચાલે, બેસે, ઉઠે છે, બીજો થોડો કરે. દેહ તો જડ છે, એકલો તો દેહ હોતો નથી, કરી શકતો નથી. તો આત્મામાં ચરવા માટેની વાત. તો જીવને પંચેન્દ્રિયપણું તો મહા મુશ્કેલીએ, મહા મહેનતે પ્રાપ્ત થાય. નિગોદમાંથી નીકળેલો જીવ, અવ્યવહાર રાશિનો વ્યવહાર રાશિમાં આવેલો જીવ, એને ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો હંમેશ છે અને છે જ. અને એ એક ઇન્દ્રિય એટલે બીજી કોઈની સ્પર્શેન્દ્રિય, કાયા, ધ બોડી ઇટ સેલ્ફ, સેન્સ ઓફ ટચ, એ એને હોવાથી એ ઇન્દ્રિય ઉપર દમન કરી શકતો નથી, વિષય વિકાર એ છોડી શકતો નથી. કેમ કે અનંતકાળના પરિભ્રમણમાં આ ઇન્દ્રિય વિનાનો એ રહ્યો જ નથી. એક ઇન્દ્રિય તો ઓછામાં ઓછી છે, તો એમાં કેને કાન હોય છે, કેટલાકને આંખ હોય છે, કેટલાકને જીભ હોય છે, એવું નથી. ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તે શરીર પોતે, કાયા, દેહ, એટલે કે સ્પર્શેન્દ્રિય, એ તો એને છે જ. પછી અમીબા લાવો, નિગોદ લાવો, કોઈ પણ સેલ લાવો, આપણા શરીરના કોષ લાવો, બેક્ટેરિયાઝ લાવો, ગમે તે લાવો. એટલે એને સ્પર્શેન્દ્રિયની વૃત્તિ હોવાથી વૃક્ષોને પણ મૂળિયા દ્વારા પણ સ્પર્શેન્દ્રિય છે.
બીજી રીતે પણ એને મૈથુન સંજ્ઞા કીધેલી છે. એટલે એ અબ્રહ્મ સેવન વનસ્પતિ પણ કરે છે, કેટલીક વખત તો ત્યારે જ ફળ આવે છે, વગેરે વગેરે. તો અહીંયા પણ કહી દીધું છે કે બ્રહ્મચર્ય તે બ્રહ્મચર્ય એ સિદ્ધાંત જેવો તેવો નથી. મહા મુશ્કેલીથી પાડી શકાય તેવું આ મોટું વ્રત. 12 વ્રતમાં આમ તો અનંત વ્રત છે, એમાંથી મુખ્ય 12 એ શ્રાવકના કે મુનિના 5મા મહાવ્રત કે શ્રાવકના 12 વ્રતમાં પણ સૌથી ઉત્કૃષ્ટ હોય તો તે બ્રહ્મચર્ય વ્રત છે. એને શાસ્ત્રોમાં જીનાગમમાં ઓછામાં ઓછી 32 ઉપમા આપી છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એને 32 ઉપમાથી નવાજેલું છે કે બધા વ્રતમાં શ્રેષ્ઠ છે, બધી વસ્તુમાં શ્રેષ્ઠ છે, બધી ક્રિયામાં શ્રેષ્ઠ છે, બધા ભાવમાં શ્રેષ્ઠ છે. અને વળી જૈનનો સિદ્ધાંત કેમ તો કે પૂર્વાપર વિરુદ્ધ છે. બીજા દર્શનમાં બ્રહ્મચર્યનો મહિમા આવશે, પણ પહેલાં બ્રહ્મચર્ય આશ્રમ સુધી આવશે, પછી તરત જ ગૃહાશ્રમ કે ગૃહસ્થાશ્રમમાં લઈ જશે. જીનાગમમાં એ રીતે વર્ણ વ્યવસ્થા નથી કે કોઈ જીવ આજન્મ યોગી હોય, પૂર્વના સંસ્કાર હોય તો બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થાશ્રમમાં જવું જ જોઈએ એવું નથી. એ ચાલે તો ત્યાગી રહી શકે, બ્રહ્મચારી રહી શકે, આત્મકલ્યાણ સાધી શકે, એ એમાં બોધ છે. જ્યારે ઇતર દર્શનમાં ગૃહાશ્રમી થવાનો, સંતાન પ્રાપ્તિ હોવાનો, અને એમાં પણ પુત્રી ન હોય, પુત્રી જ હોય, પુત્ર ન હોય તો પુત્ર પ્રાપ્તિ માટે બીજા પણ કેટલાક સિદ્ધાંતો મૂકેલા છે, સિદ્ધાંત જેવા વચનો મૂકેલા છે કે એને બીજી પત્ની બહુપત્ની કરવાની છૂટ છે, વગેરે વગેરે. તો ત્યાં પૂર્વાપર અવિરુદ્ધતા જળવાતી નથી. સંસાર તે સંસાર, વિષય તે વિષય, અને એ વિષયનું પરિણામ તે ફરીથી દેહ, ઇન્દ્રિય, પુનર્જન્મ વગેરે આવે છે. તો ત્યાં સંતાન સુખ હોવું જ જોઈએ, સંતાનની ઉત્પત્તિ હોવી જ જોઈએ એવું કાંઈ નથી. અને ત્યાં સિદ્ધાંત ખંડિત પામે છે, ખંડપણાને પામે છે. ત્યાં ગૃહાશ્રમને શ્રેષ્ઠ કહી દીધો, બ્રહ્મચર્યાશ્રમને નંબર 2 આપી દીધો. તો ત્યાં ફરક પડી જાય છે. જૈન સિદ્ધાંતમાં આ વસ્તુ સમજવા જેવી છે. એટલે કહેવાય જાય છે એ ચોખ્ખું ચણક કે ગમે ત્યારે હોય, ગમે તે વ્યક્તિ હોય, 14 રાજનકમાં હોય, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં, તે દોષ છે એટલે છે. સ્ત્રી પુરુષના સંયોગથી જે દોષ છે તે છે જ, ગમે તેને લાગુ પડે છે. ભગવાન જેવા ભગવાન પોતે જ્ઞાનમાં જોયું છે. તે તીર્થંકર દેવ પણ કહે છે કે અમારે છેલ્લા ભવનું ભોગાવલી કર્મ હોય તો ભોગવીએ છીએ, પણ અનાસક્તતાથી ભોગવીએ છીએ. એક સંભોગમાં જો 2 થી 9 લાખ જીવનો રાસ કે નાશ થતો હોય તો કેટલી હિંસા, કેટલું પાપ, કેટલું દોષ. એટલે એ કરવા જેવું છે જ નહીં. અને વળી એના પ્રત્યેની આસક્તિ પ્રીતિ વિના થઈ શકતું નથી. માટે આ તો છોડવા યોગ્ય જ છે. બની શકે તો એ દેહથી બાહ્ય કાયિક પણ બ્રહ્મચર્ય હોય તો ખોટું નથી. એનો હંમેશા બોધ જ આપ્યો છે. જ્યારે ઇતર દર્શનમાં થોડુંક જુદું પડી જાય છે. તો અહીંયા મૂક્યું છે કે એનો સિદ્ધાંત ક્યાં ઓછો છે. સઘળા મહાવિકારમાં જે કામ વિકાર એ અગ્રેસર છે કે જેણે કામ જીત્યો તેણે જગત જીત્યું. કામનો અર્થ કામ વિષયની વાસના પણ થાય, અને કામ એટલે કામ ના કહેતા ઈચ્છા પણ થાય. કોઈ પણ વસ્તુના વિષય કે કોઈ પણ વસ્તુની વિષયની ઈચ્છા, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. પછી બ્રહ્મચર્યની 9 વાડ, સ્થૂળ બ્રહ્મચર્ય, સૂક્ષ્મ બ્રહ્મચર્ય. અને જે 9 ગુપ્તી કે 9 વાડ બતાવી છે એ પણ બીજે નથી. સ્થૂળ બ્રહ્મચર્યની વાત આવશે, 9 વાડ સહિતના બ્રહ્મચર્યની વાત જૈન સિદ્ધાંતમાં છે, બાકી નથી. એટલે ઘણી રીતે એ મહિમા બતાવ્યો છે. અને ફાઇનલી અલ્ટિમેટલી બધાને, વેદાંત દર્શનને પણ આત્માને જ મોક્ષે લઈ જવો છે, કૈવલ્ય ભાવ જ પ્રાપ્ત કરાવવો છે. તો વેદાંત દર્શન જ્યાં કૈવલ્ય ભાવ થાય છે, એટલે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન ત્યાં પૂરું કરે છે. જીનાગમ ત્યાં શરૂ કરે છે કે એકડો થયો, હજુ 10 કે 100 કરવાનું બાકી છે. એટલે પછીનો પુરુષાર્થ તે કેવલ જ્ઞાન, પેલું કૈવલ્ય, પેલું કેવળ જ્ઞાન, આટલો ફરક છે. નથિંગ બટ નોલેજ, પ્યોર સેલ્ફ, અને પછી ફરી જન્મ મરણ નહીં. પાંચમું, સંસાર ત્યાગ. સાધુ થવાનો એનો ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે, પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એવો મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી, પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઈ મોક્ષે જવાની નથી. આવું જૈનનું એક વચન મેં સાંભળ્યું હતું. એ પ્રમાણે થોડા જ મોક્ષવાસી થઈ શકે એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસાર ત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુબ્ધાઈ જવું પડે છે. સંતાન ઉત્પન્ન થાય છે, તેમને પાળવા પોષવા અને મોટા કરવા પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદર ભરણ આદિ માટે તરખડથી વ્યાપાર આદિમાં કપટ વેતરવા પડે છે. મનુષ્યોને ઠગવા અને 16 પંચા 82 અને 2 મૂક્યા છૂટના આવા પ્રપંચો લગાવવા પડે છે.
આપણી જ વાત કરી છે, વાંચતા બોલતા સાંભળતા શરમ આવે એવી વાત છે કે સાધુ થવાનો એનો ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. કૃપાળુદેવ રાજાના મુખે મુકાવે છે કે તે રાજાને એમ થાય છે કે હો આવા બધા જીન સિદ્ધાંતો છે તો કે મૂર્ખતા છે, કે સંસાર ત્યાગ શા માટે કરવો એમ કેટલાક ધર્માચાર્યો કહે છે, પણ જૈન સિદ્ધાંત કહે છે કે સર્વસંગ પરિત્યાગ તો ધોરી માર્ગ છે, રાજમાર્ગ છે, મોક્ષે જવાની ધોરી સડક છે. તો જો સંસારનો ત્યાગ કરવાનો ન હોય તો સંસાર શા માટે થયો, સ્ત્રી પુરુષનું જોડું શા માટે છે, તો કે એવા જે વિચાર છે તે ભ્રમણા છે કે સંતાન પ્રાપ્તિ હોવી જોઈએ, સતત ચાલુ રહે, અસ્તિત્વ રહે, એટલે સત પરથી સતત અને સંતાન અને સંતતિ બધા શબ્દો આવ્યા અને એના પરથી જ સનાતન શબ્દ આવ્યો. તો કે સતત રહે, પ્રવાહ પરંપરા ચાલુ રહે, એટલા માટે સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રી પુરુષ અને એના માટે સંસાર સુખ વગેરે, તો એનો તો કંઈ ત્યાગ થતો હશે. એવી રીતે બીજા દર્શનમાં કે બીજે વાત આવે કે ધર્માચાર્યો મૂકે તો કૃપાળુદેવ કહે છે કે એવું નથી. સૃષ્ટિ આખી ભલે મોક્ષે જવાની નથી, પણ એટલે કંઈ કોઈએ ન કરવું એવું નથી. કેટલાક જઈ શકે છે તો કેટલાક જઈ શકે છે, તો આપણે કેટલાકમાંના એક કેમ ન હોઈએ, અમુકમાં આપણો એકનો સમાવેશ કેમ ન થાય, એવો ભાવ રાખવાનો છે. અને સંસાર અને મોક્ષનું સ્વરૂપ સમજી સંસાર ત્યાગ જેવો સિદ્ધાંત પણ મહાસિદ્ધાંત છે એમ કહે છે. સ્ત્રી વગેરેમાં લુભાઈ જાય છે, લલચાઈ જાય છે અને લપેટાઈ જાય છે, અને એને કારણે સંતાનની ઉત્પત્તિ, ભરણ પોષણ કરવું, પાળવા પોષવા એ આપણે સમજીએ છીએ. આ સૃષ્ટિનો ક્રમથી અનુભવ છે. તો એમાં તરખડ આદિ કરવા. તરખડ શું? તરખડ શબ્દ સૌરાષ્ટ્રમાં વપરાય છે, બાકી તો સાંભળ્યો નથી વપરાતો. ત્રિષઠ, ત્રણ તરવેણી કહીએ તેમ, ત્રિવેણીનું તરવેણી કહીએ. ગંગા યમુના સરસ્વતી તો ત્રિવેણીની બદલે તરવેણી બોલે. એવી રીતે ઈડા પિંગલા સુષુમણા 3 નાડીની વાત આવે તો ત્યાં પણ તરવેણી આવે, એ ત્રિવેણી ઉપરથી. તો અહીંયા તરખડ એ પણ ત્રિ અને ષટનું થઈ ગયું, 3 અને 6 બિલકુલ ઊંધા. ત્રગડો અને છગડો ગુજરાતીમાં લખો તો એક ડાબી બાજુ જાય ને એક જમણી બાજુ જાય એમ કહેવાય, સામાન્ય પ્રકારે એમ કહેવાય. હિન્દીમાં પણ એવું જ લાગે, ગુજરાતી હિન્દીમાં તો ખાસ લાગે. તો કે એ ત્રગડો છગડો એટલે કે સામસામા, આમને સામને, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તે, એટલે તરખડ કરવા પડે છે, પ્રપંચ કરવા પડે છે. એટલે કે ભાંજગઢમાં પડે છે પ્રપંચ, એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં પડે છે, અને ખટપટમાં પડે છે આપણી ભાષામાં. આ બધું કરવા માટે ઉદર ભરણ અને સંસારનું પોષણ અને ઘરના બધાનું ભરણ પોષણ, એમાં આવા બધા માથાકૂટના પાર નથી. વ્યાપાર આદિમાં કપટ વેતરવા પડે છે. કોઈ પણ વ્યાપાર, કોઈ પણ બિઝનેસ તો કપટ કરવું જ પડે, ખરું? ઓછે વધતે અંશે તો આવે જ, પણ કૃપાળુદેવ કે જીનાગમ કે છે એવું નથી. નીતિ એ સકળ આનંદનું બંધારણ છે. નીતિ તો મોટો પાયો છે, મુખ્ય પાયો છે. નીતિથી વ્યવસાય વ્યાપાર કેમ ન થાય? મહાનીતિ લખી છે, આર્થિક નીતિ પણ લખી છે, બધું લખ્યું છે. ચાણક્યની નીતિ પાણી ભરે એવું લખ્યું છે કોઈ જગ્યાએ તો, પણ અહીંયા તો મૂકી દીધું છે કે કપટ આદિ વેતરવા પડે છે. અને મોડર્ન ટાઈમ્સમાં તો લાગે જ છે કે આ બધું એમનેમ થતું નથી. દરેક વ્યક્તિ કબૂલે, એ કરનારો આચરનારો પણ કબૂલે કે અમે આવા ઠગ ન થઈએ, ધૂર્ત ન થઈએ વગેરે શબ્દો બોલતી નથી, પણ એવા જો આચરણ ન કરીએ તો 2 પૈસા ભેગા થાય નહીં, આવું સામાન્યપણે સંભળાય. કપટ વેતરવા કેમ લખ્યું? કપટ કરવા પડે નથી લખ્યું. તો વેતરવું શું? તો કે દરજી જેમ ચોક્કસ માપ પ્રમાણે વેતરે, કપડું વેતરે, અને કેટલા બધા પ્રકારના ઘાટ આકાર થાય. અનંતા જીવો, એમાંથી કેટલાક સંખ્યામાં આવે એટલા લાખો જીવોનું, હજારો જીવોનું કાંઈ પણ સીવે, વેતરે, તો જુદા જુદા શેપ જ થાય, જુદી જુદી જ આકૃતિ થાય, જુદા માપ હોવાથી. તો એ જ રીતે કપટના પણ કોઈ પાર નથી, એટલી રીતે વેતરાય છે. જ્યાં ને ત્યાં જરાક ઊંચું થાય, જરાક નીચું થાય, જરાક લાંબુ ટૂંકું થાય, વળી કાતર ચલાવવી પડે. એમ નાનું મોટું લાંબુ ટૂંકું કર્યા જ કરે, તેનું નામ સિલાઈ કામ. તો એ વેતર્યું કહેવાય. તો એવી રીતે કપટ વેતરવા પડે છે. કેવો શબ્દ કૃપાળુદેવ યોજે છે કે અહીંથી ન કાપે તો અહીંથી કાપે, અહીંથી સરખું કરવા જાય તો અહીંથી, ક્યાંકથી ને ક્યાંકથી ઠગારા અને ઠગનારા બંનેનો તોટો નથી, બંને છે. દાખલો સમજાય એટલે મૂક્યો. 16 × 5 = 85. ગણિતમાં ક્યાંય આવું આવતું હતું? 16 × 5 = 80 થાય. તો કે મૂળમાં જ ખોટું બોલી જાય, 16 × 5 = 85. ખરેખર તો 16 × 5 = 82, નહીં 80 નહીં 85. 16 × 5 = 80 અને 17 × 5 = 85. તો એની બદલે 82 મૂક્યા.
એટલે 80 કહેવાની બદલે 82 મૂકે, મૂળમાં જ 2 રૂપિયા વધારે લઈ લીધા, 2 વસ્તુ વધારે લઈ લીધી, પછી 2 મૂક્યા છૂટના, તો આપણને એમ થાય કે ચાલો 16 × 5 82 કે 2 રૂપિયા ઓછા કરું છું એટલે 80 આપી દેજો એમ બોલે, તો ત્યાં 82 બોલીને 80 લીધા, જાણે કે 2 ઓછા કર્યા જ નથી. અને બીજું કે 16 × 5 82 બોલીને પછી 2 મૂક્યા છૂટના, એટલે 82 ને 2 84 કરે, એટલે 80ના એ 84 લે, એટલે ત્યાંય પાછી એક કપટ ને માયા કપટ. જોકે ગ્રાહક પણ ઓછા નથી, હોશિયાર જ છે, એને પણ કરતાં આવડતું જ હોય છે, એટલે એ ગ્રાહક જાણે અને વેપારી જાણે. પણ આવા પ્રપંચો સામસામા થતા હોય છે. અરે એવી તો અનેક જંજાળોમાં જોડાવવું પડે છે. ત્યારે એવા પ્રપંચોમાંથી તે મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો? અને જન્મ જરા મરણના દુઃખો ક્યાંથી ટાળવાનો હતો? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે, માટે એ ઉપદેશ પણ એનો મહાન મંગલદાયક છે. પ્રપંચ કહેતા જ 5 ઇન્દ્રિયના વિષયો, પ્રવત્તા પંચ. વેદાંત દર્શનનો શબ્દ છે, એમાં પણ પ્રપંચની વ્યાખ્યા સુંદર મૂકેલી છે. ગમે તે રીતે બેસાડો તો બેસે એમ છે. તો એમાંથી પ્રપંચ, સંસાર, માયા કપટ, એમાંથી માયામાં કહી દીધું, અવિદ્યા કહી દીધું. વેદાંતનો શબ્દ માયા જે કહીએ છીએ, આપણે જેને મિથ્યાત્વ કહીએ છીએ. યોગ દર્શન પતંજલિ એ અવિદ્યા શબ્દ મૂકે, આપણે આત્મજ્ઞાન સિવાયનું એટલે મિથ્યાત્વ કહીએ છીએ. એ જ વસ્તુ છે, એક જ છે. તો હવે આ બધા દુઃખ જન્મ જરા મરણમાંથી પ્રાપ્ત નીકળી જવું હોય, એમાંથી મોક્ષે જવું હોય તો શું કરવું? તો કે અહીંયા સંસાર ત્યાગની ભલામણ કરી છે. એ સર્વસંગ પરિત્યાગ સંયમની ભલામણ છે કે જે સંસારમાં સંસાર ભાવે રહીએ છીએ તે છોડી દેવા યોગ્ય છે, તે ન કરવા યોગ્ય છે, તેમાં પડવા જેવું નથી. જીવને જો સંસાર બંધન લાગતું હોય, રાગદ્વેષરૂપી બંધન લાગતું હોય તો જ એ મૂકી શકે. પોતે બંધાયો એમ લાગે તો જ છૂટવાનો પ્રયાસ કરી શકે, નહીં તો કરવાનો નથી. 6ઠ્ઠો બોલ છે સુદેવ ભક્તિ. હવે છૂટવું છે એમ ત્યાં સુધી આવ્યા, સંસાર ત્યાગ કરવો છે, પણ ત્યાગીને શું ભજવા કોને અને શું કામ ત્યાગ કરવો છે? સુદેવ ભક્તિ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ જે કોઈ દેવ હોય તેની ભક્તિ કરવી. મોટામાં મોટો દેવ મહાદેવ, વિતરાગ દેવ, તો એની ભક્તિ કરવી. આ પણ એનો સિદ્ધાંત કંઈ જેવો તેવો નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ સત્ય ધર્મ પાડી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય? પૂછે છે. થવી જ જોઈએ. પરમાત્માની ભક્તિ કરીએ તો પરમાત્મા થવાનું જ હોય. જે અખંડ મુક્તિમાં બિરાજે છે, ખંડિત ટુકડામાં વિભાજિત એવી મુક્તિ નહીં. અત્યારે મોક્ષમાં ગયા છે ને પછી એમ કહીએ કે હજારો લાખો વર્ષ પછી પાછા અવતાર ધારણ કરીને આવવાના છે, તો એને એ વ્યક્તિ અવતાર ધારણ કરીને આવે નહીં. પરમાત્મા તે પરમાત્મા, એ સકલ પરમાત્મા, એ અખંડ પરમાત્મા, એને પછી આવાગમન નથી. એને જન્મ મરણના ફેરા ટળી ગયા છે. આ જૈન સિદ્ધાંત છે. બીજા દર્શનમાં અવતાર ધારણ કરવાનું આવે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતાય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. યુગે યુગે યુગ પુરુષનો જન્મ થાય છે, પરમાત્મા થાય છે એની નાની, પણ તેને તે આત્મા, તેને તે વ્યક્તિ અવતાર જન્મ ધારણ કરીને આવે, દશાવતાર લીલા થાય, તેને તે વ્યક્તિ એમ નહીં. અને તેને તે વ્યક્તિ અવતાર લઈને આવે ત્યાં સુધી એને મોક્ષે ગયેલા કહેવાય નહીં. માનો કે 10 અવતાર એ જ વ્યક્તિએ લીધા તો લીધા, પણ પછી એ મોક્ષે નથી ગયા એમ સાબિત થાય છે. તો જ ફરી ફરી જન્મ મરણ હોય. એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણા શિરથી ભવબંધનના દુઃખ ઉડાડી દે એ કાંઈ સંશયાત્મક નથી. એમની ભક્તિ, પરમાત્માની ભક્તિ, સર્વજ્ઞની ભક્તિ, એના ગુણ જ એવા સ્વાભાવિક છે કે આપણે માથેથી ભવબંધનના દુઃખ ચકચૂર થઈ જાય છે, ઉડાડી દે છે. એ અખંડ પરમાત્માઓ કંઈ રાગદ્વેષવાળા નથી, સંસાર જ નથી, રાગદ્વેષ જ નથી, એને કાયા નથી, કર્મ નથી, સિદ્ધ પરમાત્મા થઈ ગયા. અને સહયોગી પરમાત્મા હજી સદેહે વિચરતા પરમાત્મા છે. દેહ છતાં દેહાતીત દશા જીવતા છતાં મુક્ત જીવનમુક્ત પુરુષો છે, સ્થિત પ્રજ્ઞ પુરુષો છે. તો દેહ છે પણ રાગદ્વેષ તો નથી. છેલ્લા કર્મો, આયુષ્ય વગેરે છે તે પૂરા કરવા માટે છે. પરંતુ પરમ ભક્તિ એ સ્વતઃ ફળ છે. અગ્નિનો સ્વભાવ જેમ ઉષ્ણતાનો છે તેમ એ તો રાગદ્વેષ રહિત છે, પરંતુ તેની ભક્તિ ન્યાય મતે ગુણદાયક છે. અગ્નિનો સ્વભાવ જ ઉષ્ણતા,
ગરમ હોય તો જ એ અગ્નિ કહેવાય, ઓછું કે વધતું. તેમ જીવ છે ત્યાં સુધી એને દેહ છે, જન્મ મરણ છે, તો એ રાગદ્વેષ તો છે જ, તો જ એ કહેવાય. પણ હવે તેની ભક્તિ એટલે પરમાત્માની ભક્તિ કરે તો એ ન્યાય મતે ગુણદાયક છે. કે એક ન્યાય છે સીધો, કે પાણીનો સ્વભાવ શીતળ અને ગરમીનો સ્વભાવ, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા, ગરમ જ છે. એટલે જે જેનો સ્વભાવ ગુણ હોય તે આપે જ, તે તેનામાં હોય જ. તો પરમાત્મા શાંત થયા, ઠર્યા, રાગદ્વેષ રહિત થયા, તો સ્વાભાવિક છે કે તેમને ભજતા, તેમની ભક્તિમાં ગૂંથાતા આપણામાં પણ એવા ગુણો પ્રગટે છે. બાકી તો જે ભગવાન જન્મ જરા મરણના દુઃખમાં ડૂબકા માર્યા કરે છે તે શું તારી શકે? જેને પોતાને જ સંસાર છે એ આપણને શું તારી શકે? બીજા દેવદેવી માટે આપણે વિચારી શકીએ છીએ કે હજુ એ જ આત્મદશાને પામ્યા નથી, આત્મજ્ઞાનને પામ્યા નથી, અથવા તો હજુ સંપૂર્ણપણે મુક્તિને વર્યા નથી, તો એ બીજાને કેમ તારે? પૂછે છે કૃપાળુદેવ કે પથ્થર પથ્થરને કેમ તારે? પોતાનું જ વજન હજી ઉપડતું નથી તો બીજાનું વજન તો ક્યાંથી ઉપાડી શકે? પોતાને તરતા આવડતું નથી તો પછી બીજાને તો તારવાની વાત છે જ ક્યાં? પોતે તરી શકતો હોય તો પણ કેટલીક વાર બીજાને તારી શકતો નથી, એટલું વજન ઉપાડી શકતો નથી, એટલી ક્ષમતા નથી, તો પછી આ પથ્થર તો કેવી રીતે તારે? માટે એનો આ ઉપદેશ પણ દૃઢ હૃદયથી માન્ય કરવા યોગ્ય છે કે સુદેવ, સતદેવ, સર્વજ્ઞ દેવ, વિતરાગ દેવ, શ્રેષ્ઠ દેવ, જે પરિપૂર્ણ જ્ઞાનને પરિપૂર્ણ ધ્યાનથી પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરીને સિદ્ધાલયમાં બિરાજે છે, સ્વભાવ સ્વરૂપ સિદ્ધ કરી નાખ્યું છે, અને તેવા પુરુષોનો આશ્રય, તેવા પુરુષોની ભક્તિ કરવાની છે, વિતરાગની ભક્તિ કરવાની છે. ટૂંકમાં સતદેવનું અહીંયા આલંબન લેવાની કહી દીધી વાત. ત્યાર પછીનો 7મો બોલ નિસ્વાર્થી ગુરુ, કે સતદેવની ભક્તિ કરવી પણ કેવી રીતે? આલંબન શું, અવલંબન શું? એ તો આપણી પાસે છે નહીં, દેહાતીત હોય તો ક્યાંથી હોય? તો લખે છે નિસ્વાર્થી ગુરુ. નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર. આવો પરમ કૃપાળુદેવ જેવો નિસ્વાર્થ, નિરીહ અને નિસ્પૃહ પુરુષ મળવો દુર્લભ છે. જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ. મોટે ભાગે કોઈને કોઈ ગુરુને કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ હોય જ છે, સ્વાર્થ સહિત જ હોય છે. પણ કાંઈ ન મળતું હોય એટલે આપણે સ્વાર્થ સહિત ગુરુ પણ ચલાવી લઈએ, પણ એમ ચલાવવાની ના છે. આ વસ્તુમાં, આ તત્વમાં, આ બાબતમાં કોમ્પ્રોમાઇઝ ન ચાલે, આમાં એડજસ્ટમેન્ટ ન ચાલે. આમાં વસ્તુ જેમ છે તેમ જોઈએ છીએ તો વસ્તુનો આપનારો પણ જેમ છે તેમ શુદ્ધાત્માવાળો, શુદ્ધાત્મા થયેલો હોવો જોઈએ. રાગદ્વેષ રહિત જેની થોડીક વાર પણ દશા થઈ હોય તો પામેલો પમાડે, બાકી પમાડી શકે નહીં. જેટલો સ્વાર્થ હોય તેટલો ધર્મ અને વૈરાગ્ય ઓછો હોય છે. કેમ સ્વાર્થી ગુરુની ના છે? તો કે જેટલો સ્વાર્થ એટલામાં એટલો એનામાં ધાર્મિકતાનો અંશ ઓછો, પોતે ધર્મ સ્વરૂપ નથી, વૈરાગ્ય સ્વરૂપ નથી, અને થયો છે તો પણ અંશ ઓછા થઈ ગયા, તરત જ કપાઈ ગયું. આખું ફળ હોય એમાંથી થોડુંક કાપી નાખ્યું, સેજ કાપ્યું, કાપ્યું તે કાપ્યું, સમાર્યું તે સમાર્યું, તે સુધાર્યું તે સુધાર્યું, કહેવું જ પડે. કોઈક વસ્તુ આપણે કહીએ કે સહેજ જ ભૂલ હતી, સુધારી લીધું છે, પણ સુધારવું પડ્યું ને, સેજ વાંધો હતો ને, સેજ દોષ હતો ને, પરિપૂર્ણ નહોતું ને, એવી વાત છે કે એ તો બરાબર હોવું જોઈએ. ધર્મ વૈરાગ્ય ઓછા હોય તે ન ચાલે. સઘળા ધર્મમાં ધર્મગુરુઓનો મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય. આ રાજા લખે છે, કહે છે, ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી, ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે બોધ બોધ્યો નથી, અને એ જ રીતે કોઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે? મળે જ. આ એનો ઉપદેશ મહાશ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદગુરુ પોતાના શિષ્યને તારી શકે, ઉપદેશીને તેમાં ખોટું શું? ચપટી, ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે બોધ બોધ્યો નથી. નિસ્વાર્થી છે કેમ કે નિષ્પરિગ્રહી છે, નિરારંભી છે. નથી કોઈ આરંભ સમારંભ કરવો, નથી કોઈ પરિગ્રહ બુદ્ધિ રાખવી, એટલે પરિગ્રહની આજ્ઞા એમની હોય જ નહીં. તો ચપટી ચોખા, ચપટી શું? ચીપટ. 5 આંગળી ભેગી કરીને જેટલી જગ્યા હોય ને એમાં જેટલી વસ્તુ સમાય તેનું નામ ચપટી કરીને. ચપટીનો અર્થ છે, ચપટી વગાડવામાં પણ એમ જ છે, 5 આંગળી ભેગી કરીએ અને પછી જે વાગે છે તે, તો અહીંયા 5 આંગળીમાં કેટલુંક સમાય? કેટલાક ઘઉં, ચોખા, જુવાર દાણા સમાય, કે કોઈ પણ વસ્તુ કેટલીક સમાય? ડાયમંડ ઘણા સમાય ચૂકે.
બાકી કેટલુંક સમય? તો કે અહીંયા ચપટી ચોખા જમવાની વાત આવી, ભોજનની વાત આવી, એ પણ લાવવાનો જેનો બોધ નથી. અને પસલી જાર લાવવાનો. પસલી, વીર પસલી કહેતા હોય છે. પસલી શું? મોટા સમજાવે. પસલો ભરીને અમે હરિરસ પીધો, પસલો, અને અહીંયા પસલી લખ્યું છે. તો પસલી શું? હાથની જ વાત છે કે મુઠ્ઠી કહેતા હશે, પણ જેટલું આચમન તો આપ જાણો, ભગવાનને પગે લાગે અને પછી નમણ કહીએ છીએ, ઘણીવાર આચમન કહીએ છીએ. તો કે એમ હથેળીમાં જેટલું કંઈક દૂધ, દહીં, છાશ, પાણી રાખીએ, આપણે પાણીની વાત લઈએ તો કે એટલું લઈને ઘણીવાર કોઈ માથે ચડાવે વગેરે, તો એટલું જે પાણી મૂકવાની વાત છે તે, તો એ આચમનનું જળ રહે એટલું, હાથના પોંચાનો જેટલો ભાગ થાય એટલું. એટલે ખોબોય નહીં કહેવાય, બે હાથ હોય તો ખોબો કે અંજલિ કહેવાય, અને આ તો પસલી એટલે અડધી અંજલિ કેવું છે. અડધીએ ન થાય, આમ તો પસલી જ કહેવી પડે ને. તો કે ચપટી ચોખા કે પસલી જાર, જાર એટલે જુવાર, એ પણ લાવવાનો બોધ નથી. એટલે ઉપાશ્રયમાં સાધુ સાધ્વીજીને એક સળી જેટલો પણ પરિગ્રહ રાખવાની આજ્ઞા નથી. એટલે તો દિશાને જ અંબર કે વસ્ત્ર માનીને દિગંબર મુનિચર્યા ઉત્તમ કહી છે. એ ન થઈ શક્યું, દુષ્કાળ વગેરે થયું હજારો વર્ષ પહેલાં, ત્યારે તો શ્વેતાંબર આમનાય તો કે કેટલાક વસ્ત્ર અને પરિગ્રહ પાત્રનો એ પરિગ્રહ રાખે છે, થોડોક રાખે છે. પહેરવા પૂરતા 2 જોડી કપડાં ગણો, અથવા તો જે કંઈ વોરવા જાય છે ભોજન ભિક્ષા માટે, ત્યારે જે 2-4 પાત્ર રાખવાના છે, વાસણ રાખવાના છે તે, બાકી ખાસ પરિગ્રહ હોતો નથી. એ એટલી વાત થઈ. પણ ચાલો આપણે કોઈ ગયા, દર્શનાર્થે ગયા, મુમુક્ષુ આવ્યા, અને એની સાથે કંઈ ખાવા પીવાની વસ્તુ લઈ આવે, એક કેન્ડી જેટલું લઈ આવે, કે તલની ચપટી લઈ આવે, કે જુવારની ચપટી લઈ આવે, કે સાલો બાજરો લઈ આવે, કે એવું આપણે સમજી શકીએ કે એવું કણ માત્ર તલ બહાર પણ લઈ જવાની આજ્ઞા નથી. એ સવારનું સાંજે પણ રાખવાની આજ્ઞા નથી. અરે એક સોય જેટલો પરિગ્રહ પણ રાખતા નથી. કપડું ફાટી જાય અને જરૂર પડે તો નાના બાળકની પણ આજ્ઞા લઈને, એને ત્યાંથી પાઢિયારું બોલીને આજ્ઞા માગીને એ લઈ જાય, અને પછી જો ખોવાઈ જાય 12 કલાક 24 કલાકમાં આપી દે પાછી, વધુમાં વધુ 3 દિવસ રાખે, અને જો પાછી ન આપીને ખોવાઈ જાય, મુકાઈ જાય કે ભૂલાઈ જાય, તો અઠમનું 3 ઉપવાસનું પ્રાયશ્ચિત આવે કે હો એટલો પણ ઉપયોગ ન રહ્યો, એટલું પણ યાદ ન રહ્યું, એટલી પણ કાળજી ન રાખી, તો સંયમની રક્ષા શું કરશે? સંયમ કેવી રીતે ઉપયોગપૂર્વક પાડી શકશે? એટલે આવો કડક તો વાત છે આ જીનાગમ અને એના પ્રરૂપી તત્વ, કે પરિગ્રહ નહીં એટલે નહીં, એટલે નહીં, પરિગ્રહ બુદ્ધિએ નહીં અને સ્થૂળ પરિગ્રહ નહીં. એટલે અહીંયા ચોખ્ખું કહી દીધું કે એવા ધર્મગુરુ હોય, નિસ્વાર્થ હોય, એને પોતાને જરૂરિયાત જ નથી, રાખવાનું જ નથી, આજ્ઞા જ નથી, ભગવાનના શાસ્ત્રમાં ના છે, પછી એ શું રાખે? જો કે અત્યારના સમયમાં 21મી સદીમાં આટલો નિસ્વાર્થ ગુરુ મળવો મુશ્કેલ છે. આટલા નિષ્પરિગ્રહી સાધુ ભગવંતો મળવા મુશ્કેલ છે. અપવાદ હોઈ શકે, ક્યાંય કોઈ હોય તો આપણા નમસ્કાર છે, પણ લગભગ અત્યારે મળવું મુશ્કેલ છે. તેમ છતાં વસ્તુ રાખવાની આજ્ઞા તો નથી જ, પોતે પોતાની પાસે તો રાખતા જ નથી. કદાચ કોઈની પાસે રખાવડાવે તો એ પણ ના છે. પણ અત્યારે એવું સંભળાય છે કે કેટલીક વખત આ આજ્ઞા પાલન જોઈએ તેવું કરી શકતા નથી, થઈ શકતું નથી. ટૂંકમાં આવા નિસ્વાર્થી ગુરુ વિના કોઈ તારી શકે નહીં. પોતે જ પરિગ્રહના ભારથી લબદાયેલા હોય, ચગદાયેલા હોય. આપણી પાસે, ગૃહસ્થો પાસે, શ્રીમંતો પાસે ન હોય એટલો પરિગ્રહ જો કોઈક આવા ગુરુ પાસે હોય, તો એ બીજાને તો શું તારી શકે, બીજાને તો શું બોધ દઈ શકે. 8મો સિદ્ધાંત છે કર્મ. સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવા જીવ અનાદિકાળથી કર્મો કરી આવે છે તેવા ફળો પામતો જાય છે. આ તો આપણને સર્વમાન્ય સિદ્ધાંત છે કે સુખ દુઃખ, જન્મ મરણ બધું જ કર્મને આધીન છે. એટલે એ પ્રમાણે બધાને થાય છે, એમાં કોઈ અપવાદ નથી. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન અપરાધની ક્ષમા કરે છે તો તે થઈ શકે છે, પરંતુ ના, આ એમની ભૂલ છે. રાજા પોતે કહે છે કે કેટલાક એમ કહે છે કે ભૂલ, અપરાધ આપણે કર્યા હોય પણ પછી ક્ષમા માગીએ તો એ ગુરુ ભગવંત આપણી ક્ષમા સ્વીકારે છે અને આપણે અપરાધની ક્ષમા આપી દે છે. તો અહીંયા ક્ષમા આપના પાઠ તો ભલે બોલીએ છીએ, પણ એ કંઈ અપરાધની ક્ષમા આપતા નથી. એ આપણા માટે નવરા નથી, ફ્રી નથી, એવો કોઈ ફુરસદ સમય નથી, અવકાશ નથી. આપણે એવા ગુણો પ્રગટાવવાની ભાવના કરવાની છે, એટલે આપણે ક્ષમાપના માગીએ છીએ વગેરે.
જો એમ હોય તો આથી તો તે પરમાત્મા પણ રાગ દ્વેષવાળો ઠરે છે. એ કોની ક્ષમા આપે અને કોને ન આપે? અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. રાજા જેમ યથેચ્છ વર્તતે, પોતાની ઈચ્છા પ્રમાણે મનસુબા પ્રમાણે મનમરજી કર્યા કરે, મનમાની કર્યા કરે, તો એવી રીતે રાજાની જેમ આ બધા ધર્મગુરુ આવા હોય તો એ પણ એવું કરે કે આને ક્ષમા આપે ને આને ન આપે, એટલે પોતાનો પણ એક બીજો સંસાર રચે. કેટલાકને રાગ રાખે, કેટલાક પ્રત્યે દ્વેષ કરે, તો એમ તો ચાલે નહીં. તો એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય? આપણને ગળે ઉતરતી નથી. કૃપાળુદેવને થોડી ગળે ઉતરે, જૈન સિદ્ધાંતને થોડી ગળે ઉતરે. તો જૈનોનો સિદ્ધાંત, જૈનીનો સિદ્ધાંત કર્મ અનુસાર ફળનો છે, તે જ સત્ય છે. આવો જ મત તેના તીર્થંકરોએ પણ દર્શિત કર્યો છે. એમણે પોતાની પ્રશંસા ઈચ્છી નથી, અને જો ઈચ્છે તો તે માનવાળા ઠરે, અભિમાનવાળા કહેવાય. પોતાની પ્રશંસા ઈચ્છે કે મારામાં આટલા ગુણ છે માટે વખાણ કરો, સ્તુતિ કરો, તો એ તો બને નહીં. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. મોટાભાગના ધર્મગુરુ કીર્તિની કામના છોડી શકતા નથી. ધર્માચાર્યો કંચન કામીની કદાચ છોડી દેશે, કીર્તિની આશંસા પ્રશંસામાંથી મુક્ત નથી. તેમજ તેમણે કોઈ પણ પ્રકારે પોતાનો સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે, મને પણ કરેલા કર્મ મુકતા નથી અને તે ભોગવવા પડે છે. આવા વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કયા છે. મહાવીર સ્વામી હોય કે કોઈ પણ તીર્થંકર દેવ હોય, એમણે પોતાના ભવની કથની મૂકી છે કે અમે પણ આવા આવા પાપ કર્યા, આવા આવા દોષ કર્યા, આવા આવા ભાવ કર્યા, આવા આવા અભિમાન કર્યા, આવા માન સેવ્યા, અને એ સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન, એટલે અમે પણ આટલું રખડપાટ રજળપાટ કરેલું છે. પોતાના દોષ મૂકવામાં એમણે નિખાલસતા રાખી છે, નિર્દોષતા રાખી છે, કદી કંઈ છુપાવ્યું નથી. અને તે વર્ણનને આકારે પાછા દૃષ્ટાંતથી મજબૂત કર્યા છે. ઋષભદેવજી ભગવાને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન, હવે આપણા વંશમાં કોઈ તીર્થંકર થશે? ત્યારે આદિ તીર્થંકર ભગવાને કહ્યું કે હા, આ બહાર રહેલા બેઠેલા ત્રિદંડી 24માં તીર્થંકર વર્તમાન 24માં થશે. આપ જાણો છો કે આદ્ય તીર્થંકર, પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન, આ અવસરપીણી કાળની વાત છે. અને છેલ્લા તીર્થંકર 24માં ચરમ તીર્થપતિ તે શ્રી મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામીનો જ ભવ ઋષભદેવના પુત્રના પુત્ર તરીકે છે, ભરતજીના પુત્ર મરીચી. અને મરીચીના ભવમાં ઋષભદેવ ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે આ બધા બેઠા છે એમાં કોઈ તીર્થંકર છે, ભાવિ ભગવાન છે ખરા? અને ભગવાનને પણ શું થયું તો કહી દીધું કે હા, અહીંયા બહાર બેઠા છે, અત્યારે આ હોલની બહાર ત્રિદંડી બેઠા છે. ત્રિદંડી એટલે મન વચન કાયાના દંડ, અને રત્નત્રયની પ્રાપ્તિ માટે જે રાખે છે તે, એટલે કે જે મોટી લાકડી લઈને ઊભા હોય છે, દંડ લઈને ઊભા હોય છે તે, એ ત્રિદંડી એક જાતના સંન્યાસી છે. જૈન મુનિ પણ ન સહન થતાં એ તાપસ કે ત્રિદંડી બની ગયા, તે મરીચી મુનિની વાત છે. તો કે એ 24માં તીર્થંકર થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઉઠ્યા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું. ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતો નથી, પરંતુ તે વર્તમાન 24માં તું છેલ્લો તીર્થંકર ભગવાન વર્ધમાનના નામે થવાનો છે, તે પરાક્રમને લીધે વંદન કરું છું. પરાક્રમ એટલે સારી ભાષામાં કીધું છે કે બધા ક્રમને રેકોર્ડ બ્રેક કરી નાખશે, તોડી નાખશે. એટલે વીર વિક્રમ સર્જે તેમ વીરતાથી વિક્રમ સર્જશે, એવી રીતે આ તો પરાક્રમ છે. બધા ક્રમ ઓળંગી જશે. સૃષ્ટિના રાગ દ્વેષના કર્મના બધા ભાવને, ક્રમને તો ઓળંગી જશે, ઓળંગી જશે, અને શ્રેષ્ઠ ક્રમમાં તું આવી જશે, એટલે પરાક્રમ ફોરવશે તે. તો કે એટલે વંદન કરું છું. આ સાંભળીને ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું અને અહમપદ આવી ગયું કે અહો, હું તીર્થંકર થાઉં એમાં શી આશ્ચર્યતા? મારો દાદો કોણ છે? અહીંયા દાદો જ લખ્યું છે. દાદાગીરી કરે તે દાદો, અને દાદા તો કે પિતાના પિતા. આવા આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવજી. મારો પિતા કોણ છે? 6 ખંડના રાજાધિરાજ ચક્રવર્તી ભરતેશ્વર. અને મારું કુળ કયું છે? ઈક્ષ્વાકુ. ઈક્ષ્વાકુ કુળ કહીએ, ઈક્ષ્વાકુ વંશ કહીએ. ઈક્ષ્વાકુ કુળ એટલે સૂર્ય. અને ઋષભદેવ ભગવાનને ઈક્ષ્વાકુ કુળની ઉત્પત્તિ કે સર્જક કયા, કઈ રીતે કયા કે શ્રેયાંસ કુમારે, એટલે કે પુત્રના પુત્ર શ્રેયાંસ કુમારે પૂર્વભવના કોઈક જાતિસ્મરણ જ્ઞાનથી કંઈક લાગ્યું કે આવો સાધુ વેશ, મુનિ વેશ મેં જોયો છે. અને ઋષભદેવ પ્રભુને બધા સ્ત્રી, પુરુષ, બાળકો, લક્ષ્મીજી, ધન, હાથી, ઘોડા બધું ઓરાવે છે, પણ પ્રાસુક
કંઈક સચેતની બદલે અચેત આહાર જે વોરાવવો જોઈએ એ કોઈ વોરાવતો નથી, કેમ કે કોઈને ખબર નથી. અને ઋષભદેવ ભગવાન એવું શીખવાડીને ગયા નથી દીક્ષા લીધી ત્યારે એ જુઓ આટલું આટલું મને ખપે અને આવો આવો આહાર બનાવજો, એની રીત આ છે અને આવું કરશો તો હું વરીશ ને આવું કરશો તો નહીં વરું, એવું કાંઈ શીખવાડ્યું નથી. એ પૂર્વના કર્મના ઉદય વસાત ભોગવે છે, 12 મહિના ભૂખ્યા રહે છે અને રહેવું પડે છે. અને પછી પુત્રના પુત્રને પૂર્વભવના જ્ઞાનથી થયું કે અહો શેરડી પીલાતી હતી તો જોયું કે આ શેરડીનો રસ આ મેં પૂર્વે વોરાવ્યો છે અને મેં સાધુનો વેશ જોયો છે પૂર્વભવના કંઈ જ્ઞાનમાં, એટલે થયું કે એને તો કેટલુંક જ વોરાવી શકાય, એને કેટલુંક જ કલ્પે ખપે, ગમે તે એને અપાય નહીં. એટલે પછી એને તરત જ શેરડીનો રસ જે શુદ્ધ આહાર હતો, સૂજતો આહાર હતો તે વોરાવ્યો. 108 કડા ઋષભદેવ ભગવાન પી ગયા, ઊભા ઊભા ત્યાં જ પી ગયા. એટલે કે ઇક્ષુ રસનું પારણું કરાવ્યું. ઇક્ષુ એટલે શેરડી, અને શેરડીના રસથી વોરાવીને પારણું કર્યું, ત્યારથી એ ઈક્ષ્વાકુ વંશ કહેવાયો. તો કે મારું કુળ ઈક્ષ્વાકુ સૂર્યવંશી છું, ત્યારે હું તીર્થંકર થાવ એમાં શું? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી 27 શ્રેષ્ઠ નેષ્ઠ ભવ બાંધ્યા. જે અભિમાન આવ્યું, જે પાર્ટીમાં ડોલતા હોય, બધા હસતા રમતા હોય, નાચતા કૂદતા હોય, કેવા અભિમાનથી મત્ત થઈને ફરે. આ અભિમાન તો એક રીતે લેવા જેવું હતું, કોને ન થાય, કોને ગૌરવ ન થાય, તેમ છતાં વધારે પડતું થઈ ગયું. ગરિમા સચવાય, ગૌરવ બહુ ખોટી વાત નથી, સારી વાત છે. અસ્મિતા છે તે સારી વાત છે, રાષ્ટ્રીય અસ્મિતા કહીએ તે ગૌરવ છે. હું પણ આનું માનભાન છે કે હો આત્માની કેવી અનંત શક્તિ, આજે મારી આ દશા છે પણ હું પરમાત્મા થઈ શકીશ, મારામાં શક્તિ છે અને મારું રિઝર્વેશન બુકિંગ થઈ ગયું. તો હો એને બૂઝી જવું જોઈએ, બોધ પામવું જોઈએ. એની બદલે સદબોધના પરિણામ થવાની બદલે, બોધ પામવાની બદલે તરત જ મદ આત્મ સ્વરૂપની વાત ચૂકી ગયા. મદ ચૂકી જવું, મદ અભિમાન એટલે મદ્યપાન જેવું, સુરાપાન જેવું સુરાતન ચડી ગયું અને સ્વ સ્વરૂપનો લક્ષ્ય જે કંઈ હતો તે પણ કયો. અને ત્યાં એમણે કેવા ભવ બાંધ્યા, કેવા કર્મ બાંધ્યા, કેટલું બધું પરિભ્રમણ કરવું પડ્યું. એમાં 27 તો મુખ્ય ભવ છે, અમુખ્યનો તો હિસાબ નથી. એટલે શ્રેષ્ઠ નેષ્ઠ ભવ બાંધ્યા, શ્રેષ્ઠ સારામાં સારા પણ બાંધ્યા અને નેષ્ઠ ન ઈચ્છવા યોગ્ય અનિષ્ટ પણ બાંધ્યા. નરકના ને તિર્યંશમાં પણ જવું પડ્યું છે. મહાવીર સ્વામીના ભવને આ અભિમાન વશાત અને બીજા કેટલાક ભાવ થઈ જતા સિંહનો ભવ પણ થયો. 20મો ભવ સિંહનો ભવ હતો અને તિર્યંશ ગતિમાં તો આવ્યા જ, એવી જ રીતે એમને દેવગતિમાં પણ જવું પડ્યું છે અને મનુષ્ય ગતિમાં તો આવવું જ પડ્યું છે. બીજા પણ તિર્યંશ ગતિના ભવ થયા છે. તો કેટલા બધા ભવ બાંધ્યા અને કેટલા મુખ્યનો આ વાત આવે છે. 27 મુખ્ય ભવ, સમ્યક દર્શન પછી તે જ ભવે મોક્ષે નહીં, ત્રીજે ભવે મોક્ષે નહીં, 15 ભવે મોક્ષે નહીં, 27 ભવ થાય મહાવીર સ્વામીને. અને એ પણ મુખ્ય થવું ન ઘટે. ખુદા મળ્યા, કેટલા ઉત્કૃષ્ટ નિમિત્ત. તદભવ મોક્ષગામી, પોતાના પિતા અને ધર્મપિતા પણ ખરા અને દાદા, ખરા અર્થમાં ધર્મદાદા. તો પછી ઋષભદેવ ભગવાન ભરતજી તે જ ભવે પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા, એની પાસેથી બોધ મળ્યો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો પણ જીવ હારી જાય છે. મદ શું નથી કરતો, પ્રમાદ શું નથી કરતો, અભિમાન ભૂલવે છે. તો નાની નાની વસ્તુમાં બધા અભિમાન લઈને બેઠા છીએ, એની તો સી વલે થાય, સી ગતિ થાય. અભિમાન કેટલું ખરાબ છે, જીવને માન રખડાવનાર વસ્તુ છે, માન દુરિત વસ્તુ છે, માન મોટું પાપ છે. મનુષ્યોને વધુમાં વધુ માન છે. ક્રોધ માન માયા લોભ ચાર કશાયમાં માન મનુષ્યને મારી નાખે છે. એ નાની નાની વાતમાં આપણે સમજીએ છીએ તો પછી પાછું આપણે સ્વમાનના નામે પોષીએ છીએ. એ વધારે ભૂલ થાય છે. અહીંયા પણ થાય છે કે થવાનો તો ભગવાનને, ત્યાં એમણે નીચ કુળ ગોત્ર બાંધી દીધું અને અનિચ્છનીય ભવ પણ બાંધી દીધા, એવા ભાવ કરી દીધા. અને એ ભવ ભોગવ્યા પછી વર્તમાન 24ના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે કીર્તિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યો હોત તો એ વાત તે પ્રગટ પણ કરત. મહાવીર સ્વામી અથવા તો બીજા કોઈ આવા ભવની વાત કરત. કીર્તિને સ્વાર્થ ખાતર જ જો ધર્મ પ્રવર્તાવ્યો હોત તો પોતાના ભવની વાત, પોતાના ભૂલની વાત, કે એક તીર્થંકર બીજા તીર્થંકરની ક્યાં ભૂલ થઈ છે અથવા એના પૂર્વ ભવમાં શું ભૂલ દોષ હતા એ પ્રગટ કરે, કોઈ જરૂર નથી, પણ કરી છે. એનો સ્વાર્થ વગરનો ધર્મ, તેથી ખરું કહેતા કેમ અટકે?
જો ભાઈ મને પણ કર્મ મૂકતા નથી તો તમને કેમ મૂકશે? માટે કર્મવાળો આ પણ તેનો સિદ્ધાંત ખરો છે. જો એમનો સ્વાર્થ અને કીર્તિના બહાને ભૂલાવાનો ધર્મ હોત તો એ વાત એ પ્રદર્શિત પણ કરત ન કરત. જેનો સ્વાર્થ હોય તે તો આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે અને દેખાડે કે નહીં નહીં મને કર્મ નડતા નથી, હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકું, તારણહાર છું. આવો ભબકો ભબકાવત, આવો રોફ જમાવત કે મને કર્મ લાગે નહીં. પણ અહીંયા તો આવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે છે. માટે આ સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવો યોગ્ય નથી. કડાણ કમાણ મુખ અથી, કરેલા કર્મોને ભોગવ્યા સિવાય છૂટકો નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.